આવો માચે આવો મહેમાન એટલે ફોને કરતા નહીં તાણી આ તો હું અઠવાડો રેડવાનો હતો સારું કર્યું ચોખ્ખું પાણી હતું હા મૂર્ખા જેવું કામ કરી તું એ માસ્યા એ માસ્યા આ મારો ભાઈ નહીં તો મારા આઢું છે મહેમાન છે આઢું તમારે જેવા જશે ને ના માર જેવા નહીં તો બે જણા એક જ કંપનીમાં ક્ષેત્રણા છો ને તાણી સીધો માણસ છે અને વ્યવસ્થિત છે હે રીજી હા ફોન નતો કર્યો તમે ઓય ફોન કરવા નહીં ગયું છે બેહો કે ભાઈ તમે બેહો હું બેહું બેહો લે માચે હા આપણે કોઈ માથાકૂટ કરી છે ડોશી અંગાત કાને હા કાને પેલા આપણે નહીં તમારા હારીમો ઓય એનો ફોન આવ્યો તો શું કહેતા હતા કે પેલા કાળું સમજાઈ દેજો ને કે હું ઘેર આવીને થાપાયો હા જો પાણી પીવું ઓય ને માથામાં માટલું સોડ્યું તું હા ઓય અલ્યા પણ યા હવે તો થપ્પો અલ્યા રમણ ભમણ બોલે છે યાર એ તો જિંદગી ના બોલી છે તાણી થોડું તો મર્યાદા હોવી જોઈએ કે સારું પાણી આલો પેલા મહેમાન ને બહાર જાવું છે ચોય બાર ચોઈ નહીં જાવ તમારી જોડે સ્પેશિયલ આયા છે અલ્યા તારી કર્મો કરિયાણું નહીં અને રૂપિયા જોડે નહીં ના મૂર્ખો વળી એના આઢું લઈને આવ્યો છે હવે રોટલા કેવી રીતે ખવારવા એમાં છે હા શું કોમે આયા તા તાણ સેન કોમ કેમ નહીં હોય કોમ માટે જ આયા છે એવું ઓય શું કોમ હતું જુઓ કોમમાં કેવું છે ખબર છે ઓમ મારું કોમ છે અને ઓમ મારું કોમ નહીં તમારે સેવા કરવાની છે સેવાનું કોમ છે એક રીતનું સેવા એટલે આજે મારો આઢું છે ને આજ પછી મારા આઢું તમારે હાસવાનો છે અને તમારા જોડે જ રાખવાનો છે એટલે કોઈ બીમાર છે રે બીમાર નહીં બીમાર નહીં ગરીબ છે આ ગરીબ ને તમે ગરીબ તો હું ગરીબ જ સુકતાણી ના. આ જોજો ઘરમાં આ તો પેટની વાત કરાય નહીં પણ હકીકતમાં હાલ ઘરમાં કરિયાણું નહીં તમે ઘરથી ગરીબ છો પણ દિલથી અમીર છો લ્યા ઓય પણ દિલનું તો કોઈ આવે નહીં ને. હા ભાવ આગે રૂપિયાનું કોઈ મૂલ્ય જ નહીં હા. તારી બરાબર એટલે આ જવાબદારી હું તમને હું પૂછું માસે એ બધું ના હોય યાર એ હાથવી તમારે હાળી હું શું કરવા હાથવું તાણી તમે હોય તો બરોબર છે હાજા મોદા હોય તો મારે ઘેર રહો તાણી આપણે કોઈ પરિચય નહીં ને યાર આ કાળ મોટો સમજો નહીં હજી નમસ્તે ગમે તે કરો પણ મારા આઢું તમારે હાસવાનો છે હવે આપણી મહેમાન જો હા? શું શું કેવું છે મહેમાનને મહેમાનને ચોખ્ખું કહી દઉં ને શું કે તમારે ગમે તે તકલીફ હોય ને તો એ હારા એમ કોઈ આગા પાછું થાય રાતે ટપકી જ હોય તો પછી મારે શું જવાબ આલવો અલ્યા કાળ મોઢા આબરૂ ઘટાવરાય મજાક કરું છું હું તો કેમ ઓવે આવી મજાક ના કરાય તાણી એમાં કેવું છે ખબર છે હા આ જે મારા આઢું છે ને એનો છોકરો પાટણ નોકરી કરે છે બરાબર હવે એને આપવા જવાનું કાયમ 40 થી 50 કિલોમીટર થાય છે અને બાઇક લઈને આવે છે કોક દાડો હાના થઈ જાય તો બરાબર એટલે મારો વિચાર એવો છે કે તમારે આજુબાજુમાં ગમે તે ભાડે મકાન મળતું હોય તો વાયન રાશિ આલો બરોબર કમિશન વાળી વાત આવી છે વચ્ચેથી કમિશન ખાવા તો મળશે માચાઈ હું એમ હશે શું ચિંતા ના કરો બધી ખબર પડે છે મને હેડો ઘર ઘર ને હા હા ઘર ભરવાનું નહીં ઘર હા એ તો હેડો ને આપણે અત્યારે જ એક ઘર છે એવું ગરાગો બહુ આવી છે એવું છે ઓય, ઓય. ચોકડ છે જતું રહે છે એટલે આજુબાજુમાં છે કે શેઠું મારા હોમે જ મફુજીનું નહીં આવતો ઓવે મફુજી નું દાલવાનું ટાણી તો મફુજી રેવા ચોકડ ગયા એ તો કુવા પર જતા રહ્યા છે એવું ઓવે, ઓવે. તે હાલ એને ચોકડ મળશે હવે હા? એ તો ઘેર જ હશે એવું છે ઓવે કોક હમું કરતા હતા હમણાં હું હવારે જોયા હતા ને હા કે પેલી બાદ કોઈ કીટો હમી કરતા હતા હેડો હેડો શું કહેતા મહેમાન હા શું કહેતા હાલ એ તો હું કશું નતો કહેતો જો હોમે જ ઘર છે અને ઘરે જબ્બર છે બરોબર તમે વહેલા ઉઠશો ને એટલે મારું મોઢું જોવા મળશે હા શું તાણી હેડો ચાલો સુધરી જાવ તમારે ચિંતા નહીં કરવાની આ રહ્યા જો મફુજી. હું નતો કહેતો કેમ છો બધા બધા પધારો. રામ 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 રામ. મારા આઢું છે એવું છે? ઓવે સારું સારું. હવે મફુજી હા. તમે જે આટલા દાડાથી ચિંતા કરતા હતા ને કે વાઘુજી મારા ઘરને હારો પાડિયા ચો મળશે આ રહ્યા પાડિયા જો હોનાથી હવાયા ઓયાને ભાડે ઘર જોવે છે ઓવે એટલા ઓયાના આઢું છે હા તો ના મેળ આવે. ચામ
અરે હગાનો હગો કેવરાય અને હગાને ભાડે ઘર ના હલવરાય. અરે મફુજી એક મિનિટ મહેમાન હું ટાઈમસર ભાડું હાલી જાય. ના, એવું એની વાત નહીં કરતા. ભાડાની વાત નહીં. જો હા. હગો કના હા. મારા માં છે ના હા. તાણી તમારા શેનો હગો? તોય પણ તમારા હગા વયાના હગા તો પછી મારાય હગા થાય કે ભલા આદમી. તો હગાની શરમ ભરવી પડે ને. વભળો મારી વાત કે હગાને હું જાણતો નહીં. ઝઘડાળા છે કે એની રહેણી કેણી ચેવી છે, એનો સ્વભાવ કેવો છે, એનાથી તો હું અજાણ્યો કે ભલા આદમી. અરે મને ઝઘડા કરવા ગમતા જ નહીં. ઈ તમે કહો છો ભલા આદમી, મને હવે- ખબર છે કોહડ. મફુજી બધી વાત તમારી સાચી, પણ અમારા હારે માથા ભારે ખરો. અમાર માસી રહ્યા ને ઈ એમ ગોમમાં માથા ભારે ખરા, બાકી મહેમાન તો સીધા જ લાગે છે. ઈ તો અત્યારે સીધા લાગે ભલા આદમી. વભળો મારી વાત, એટલે ઘણું બધું વિચારવું પડે અને નક્કી કરવું પડે. અરે- એના ગોમમાં જવું, હું જાણું કે આ ચેવા છે, ઝઘડાળા નહીં, આડોશી પાડોશી ને કંકા ના થાવો જોઈએ. શું હવે એક ઈ વાતની મિનિટ લા, શાંતિ રાખો કે તમે. મફુજી હા. એવું તમને લાગે ને તો હું હોમે જ છું. મને બોલાવજો, બે થાપો મેલ્યો તાણી. વાત મેં શું કરી? ઝઘડાની ને કંકાની કરી ગઈ. હવે હાડો વાપરો અરે મારી- કોક વોકમાં આવે ને હું વળી તમને હાથવા આવું ને ઝઘડો થાય ને માથાકૂટ થાય. વોકમાં આઈ જ નહીં કી, હું ઉભો ઉભો ખાલી કન ડોળા કાઢ્યો નહીં હા. તો મહેમાન વોકમાં નહીં આવી તાણી. ના ના ના, મજા આવે. આપણે તો આપણા ગોમનો ને ગોમનો કોક ખોળો. અરે મફુજી ઓયના છોકરો છે ને પાટણ નોકરી કરે છે અને આબા જવામાં શેટું પડે છે ઓવે. તાણી. હવે તમને વાત હું કરું હા. કે જો આબા જવાનું થાય છે 40 થી 50 કિલોમીટર. ઓવે. એવી જ વાત કરી તાણ. કિલોમીટર નતા કીધા, મેં કિલોમીટર કીધા. બરાબર. અને છોકરો આવે છે બાઇક લઈને. હા, હા. બધા દાડા મફુજી હરખા ના હોય. સાચું. કોક દાડો હા ના થઈ જાય તો એટલે ઓયન મેં આઈડિયા આલી છે કે તમે પાટણમાં ભાડે મકાન રાખો અને નીકળે જ રહો તો કાયમ આબા જવાની હળીઓ તમારે મટી જાય. અને બાસ્કુજીની તમે ચિંતા ના કરો. એની બાબતની કોઈ રાડ તમારા ઉપર નહીં આવે. બસ એની ગેરંટી હું લ્યું છું કમ્પ્લીટ. કમ્પ્લીટ. અરે મારા નામની થોડી રાઈડ આવે ને તો તમે તાર મન ઘર ખાલી કરી દેજો બસ. હા પછી આમાંય મજા ના આવે. તાત્કાલિક તમારું ઘર ખાલી કરાવરાવો તો પછી એ હાય લાગે કે મને ભલા આદમી. અરે હું કાલની જ વાત કરું. ચિંતા આપણને ઝઘડાની જવાબની છે, ચોખ્ખી વાત છે. અરે મારે ઝઘડા કરવા જોતા જ નહીં. મહેમાન 2 મિનિટ હું કાલની જ વાત કરું. હા ઓયન હારીથી ફોન આવ્યો અબડાઈનો. હા એને મને શું કીધું ખબર છે કે તમારા માસે કાળું રહ્યો ને એને સમજાવજો ને કે હું ઈ આઈને થાપાયો બરોબર. ઓયની લગીરે રાડ કરી નહીં, હું તો બે આટું જ શીખી ઓહો. તાણી. કશો વાંધો નહીં. ઈરે એમ જ કહેતા હતા કે અમારા બધા સીધા સી ઓ ઈ કાળિયો જ બધું બગાડે છે. એ તો આપવા વગર હરખી છે. હા, એટલે અરે માથા ભારે ખરા તમને કહું. એ બધી વાતો બધી જગ્યાએ ના કરવાની હોય. આવા દાખલા ના હાલવાના હોય. મફુજીની તમને ચી નહીં ખબર. ખબર છે પણ યાર મોની જોતી તો હું બાટલી ઉતારું છું પછી તો તમારા આટલું શોખી લડતો રોજ હોય. ના નહીં લડે નહીં લડે. હું સીધો છે બાપુ. બાપુજી આવજો એક મિનિટ. હા તમે બારો. હા હવે જો મફુજી હા આ મોણો રહ્યો ને સીધો છે હા. બરોબર. અને આવો પાડિયા તમને મળશે નહીં એટલે તમે અમે 2000 માં તો હાલવા તૈયાર હતા જ. એ તો વાઘુજી વભળો મારી વાત કે ભાડિયા જીધો નહીં હોય ને તો શ્યામન બહાર પડ્યો છે. ના એ તો હું છું ને. હા, એમ. જવાબદારી મારી બધી. કેમ કે આપણે ઝઘડા અને કંકાને ગમતું નહીં. પાડોશી થી રગવા ના થાવો જો. હા એ તો સેજ કી ના તાણી. ચાલે ને તાણી. એટલે તમારા 2000 અને તમારે કહેવાના 2500 રૂપિયા મારું કમિશન. હગાનું કમિશન લેવો મફુજી આ ચો મારે હગો છે. તાણી. આ તો મારા માસી નાધું થોય તાણી. વાહ અને ભાઈ અમે વાહ. હું હગાનું કમિશન નહીં લેતો. હા, હા. જવાબદારી નહીં લેતો. હાચી તમે હાચી. રોસો કુવે હા. અને કોઈ આગા પાછું હોય તો પેલું ઉડીને કોણ આવે? હું આવું. હા એ વાત સાચી. પૈસા 500 રૂપિયા એના લેવું છું. બરાબર તમારા ઘેરથી દોડીને આટલે આવો ઈ ના. હા તાણી જવાબદારી બધી નહીં લેતો હું. ખરા ખરા કશો વાંધો નહીં. હેડો 2000 રાખ્યા. હા તમે 2500 કહો હા કશો વાંધો નહીં. બરોબર. હા આપણું બહાર ના પડે એમ. આપણે ઘેરથી હારા શકને નીકળ્યા છે તે આ ઘર આપણને મળી ગયું. હાચું. તમે વેકેન્ડ રહેવા આવશો એટલે બધી રીતે તમારે શાંતિ થઈ જાય. શું વિચારી કહો? હવે વાઘુજી કીધું અને તમે આયા છો ઓવે. એટલે તમારી મારે શરમ ભરવી પડે. કશો વાંધો નહીં. હાર્યું ઘર તમને ભાડે આલ્યું. 2500 રૂપિયા ભાડું આલજો, વધારે નહીં જોતા. એ મારી વાત સાંભળો યા. અમારા ગામમાં 5,000 રૂપિયા ભાડું ચાલે છે. નાની ઉડીઓ હોય તોય આ તો સારું કહેવાય. અરે માસે તમે સમજતા નહીં યાર. મારી વાત હોત ને તો આ મકાનને હું 5000 રૂપિયા આલોત. મને કશો વાંધો નહીં. હું કમાઉં છું. મારા જોડે રૂપિયા ઘણો છે. પણ આ બાસ્કુજીની પરિસ્થિતિ મફુજી હજી સુધી તમને ખબર નહીં. નોકરી નહીં. એ છોકરો નોકરી કરો છે પણ પગાર કેટલો છે? કેટલો છે? 10,000 રૂપિયા પગાર છે. કોઈ સરકારી નોકરી નહીં. ખર્ચો વધારે છે, ભાડું વધારે નહીં. હવે મને વાત કરવા દો.
આ બાસ્કુજી હા, હા. છેલ્લા 5 મહિનાથી બીમાર છે ઓહો. બરાબર દવાખાનાનું બિલ કઈને ભર્યું પૂછી જો મેં ભર્યું છે મેં હા. આ નાલે મહિને 1500 થી 2000 રૂપિયાની દવા થાય છે ઘરમાં કરિયાણું લાવવાનું હોય છે હવે આ ભાડું આલવાનું 2500 રૂપિયા તમને બરાબર તો 10,000 માંથી વધી કેટલા ઈ કહેજો મને એ વાત તમારી કેવી ઘર હાચી ચી રીતે હેડે બાપુજી તોય ચિંતા ના કરો હા. જો તમારે ભાડું 2500 રૂપિયા પૂરું જોતું હશે ને તો મારા હું ઘરના 1000 રૂપિયા કાઢીને આલ્યો બસ ચિંતા ના કરો પણ આ મકાન તમે રાખો તમે ત્યાં હા? ઓય હવે રાખો અલ્યા રોવાનું ચાલુ કર્યું છે અને હાલ હમણાં બનેલી બાજી બગડાવે તમે ત્યારે હું આલ્યો પૈસા પૈસા હોય છે તો હું આલ્યો પણ રોવાનું ના હોય ભાડું ચો વધારે તો 2500 વધારે કહેવાય. અરે માસે હું મારા માટે નહીં રોતો યાર તમે સમજતા નહીં હું આ મોણા માટે રહું છું મને વાયના ઉપર જીવ બળે છે અત્યારે હું મારી ગાડી લઈને આવ્યો છું 1 રૂપિયો ખર્ચો લીધો પૂછી દો નહીં લીધો આ ડીઝલ બધું મેં બાળ્યું છે મફુજી હું તો ખાલી સેવા કરું છું બીજું કઈ નહીં તમે ચિંતા કરશો નહીં આ વાતની મને ખબર નથી હું એ સમજાણો છું હા વાઘુજી તમારું 500 રૂપિયા કમિશન કેન્સલ ખબર હતી મને ખબર હતી કે કાળ મુઠાનું કમિશન હશે મોય આ 500 રૂપિયા ખાલી મારા ઓછા કરાવાતા કમિશન ચો આપણે ચો કમિશન લેવું હું હગાનું તાણી મારું ભાડું તો 2000 રૂપિયા જ હતું તમે તાર 1500 આલજો તો હડો બરોબર છે લ્યો હોના જેવું તાણી કાલે જ ઉસાળો લાવી દઉં એટલે મારી ફરજ આવે છે ભલા આદમી હા શું તાણે હા કોઈ છે ને કેવરાય અરે મફુજી તમે તો સમજણા છો ભલા આદમી તમને બધી ખબર પડે છે વાઘુજી રાજી હું તો અમે રાજી જ છું તાણી હગાન ફાયદો થયો આપણે રાજી હા રાજી જ રહેવું પડે ને સમજવું પડે આપણે. હા આ મારો માસે હારે કોમ તો રાજી જ હોય છે એનો કોઈ દાડો ફાયદો જોતો નહીં હાચું હાચું ગમે એનું કામ હોય આગા પાછું હોય તો દોડીને પહેલા આવે હા હા આલ્યો આ ઘરે લાવું તું તમારા હાટું તો આયક ના આયક હટ હા શું આ ચોથી આવ્યો વળી અલ્યા આ રહ્યો ધોકો એ બેઠા હો તો પડશો રામ રામ મજામ કે વડે કંકુતરીઓ લસી તું ધમખા મારે આવાજ ઓફરીને હું આવ્યો છું પણ હવે ધોપેરે નતું અવરાતું મારામાં તાકાત છે બધી એ મફુજી આ હાલે આડકા છે ને યા મજબૂત જ છે તમને કહું હું હવે ચિંતા ના કરો આ ઘેર તમારો હગાનો હગો રહેવા આવે છે ઓય ચિયો મારો આઠું રહેવા આવવાનો છે ઓય હું આ રે તમારા આઠું ઓય એટલે આઠું ઘર રાખ્યું ઓય કને રખાયું વાઘુજી વાત કહું હા આ વાઘો રહ્યો ને હા કમિશન વાળો છે તમને કહું હું એવું હા આ આખા ગામમાં 50 જણા લાયો છે હા બધાનું કમિશન ખાય છે ભાડામાં એ ડાબડી મુઢા તાણી બધી વધારાની વાતો નહીં કરવાની હું- તાણી શોખન ખાવા હાડો હવે તમે ઉભા રહે તું ઉભા રહે હે? આ તો કમિશન ખાવા ઉભા રહે તું તાણી કહી દઉં હું તો શું કહી દઉં તને એયો. હે. કેમ પ્યારી કરી હે હોનાની પમદાડે હોનાની છે ઓય હા ઓર રાખજો ને કે ચિયો કોણ કાપીને લઈ જાય ભાવ તમારી જ બીક છે મને કે ક્ષેત્રના નહીં અરે ક્ષેત્રના નહીં હે આપણે હોતે પેલા જવાનું લોસાટમ વાળે છે ઉભો ઉભો ઈ મોણા કમિશન બધું થઈ વાળો ગયું. ઈ મોણા કમિશન વાળો હશે ને તો હું મગજ વાળો છું ઓવે એ તો મને ખબર ઓળ કરી નાખ્યો મચાઈ મને તો માછે માછે તમે જેવો વિચારો નહીં એવો નહીં અને ગળાની શોભા. તમે જો મને વિચારો છો ને એવો મુએ નહીં મફુજી કદી જિંદગીમાં હાથું બોલ્યા નહીં યાર મને કે કમિશન હું કોઈ દાડો ખાઉં હગાનું કમિશન અરે વાઘુજી ની વાત કરો કે મફુજી ની વાત કરો છો કોણ સાચું બોલ્યું છે આટલા લ્યો મફુજી હવે રેડી 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 પટી ગયો ને? હાઉ. ત્યાંથી મહેમાન તમે લાવો સારો હાલત હા હાલત લાવી દઉં કાલ નહીં ભાઈ છે ભાઈ હાવ રે હા સામાન્ય લાવવાનું છે રે આવવાનું છે ઈ મને શું જાગરા છે ભાડું ભાડું કેટલું રાખ્યું 1500 રૂપિયા કર્યું છે ભાડું બરાબર તો કોઈ નહીં હોય તો કોઈ નહીં હોય સમજી ગયો આપણો હું એમ. આટલું પણ બધું માઇનસ થઈ ગયું એમ હવે જો આપણો મારી વાત તમારી વાત મેલો પડતી મારા ઘેર હવે ચા પાણી કરવા અરે અરે ચા પાણી નહીં કરાય હજુ હે તમે મારા ઘેર બે આવો હું દૂધ લેતા આવું ચોટ લાવશો દુકાનથી જો કે આજ પણ કરોડપતિ હોય એવી વાત કરે છે કે આપડી મૂઠો તોય મારા ઘેર દૂધ છે કરોડપતિ નહીં રોડપતિ શું તોય મારા ઘેર દૂધ છે થેલી લાવ્યો હશે ને હવારાની ચલાવતો હશે સારું હવે વાતો કરશો ને ચા પાણી કરાવરાવો હા એટલે મારા ઘેર લઈ દૂધ ઓય હું ક્ષેત્રમાં રહું છું ને કે વાકણ ચા આઈ ગઈ હોય આટલી ઘરે આ તો તાણી. ચા પાણી કરી પછી આવો માર ઘેર સારું ખાધો જો હવે
આ તો હું કોમીથી કહેતો તમને રોટલા ખાઈને જવાનો શું સતે જવાનો નહીં. અને હરીજી હા ગમે ત્યારે અડધી રાતે તમે ઉસાળો લઈને આવો તો જોપોય ખુલ્લો છે અને કમાડે ખાલી હળો જ વાસેલો છે. હા. એટલે શું અને વાઘુજીને હાચજો હા. હું આવશે. હવે હું એ શું હેડો. કાઠું કર્યું વેજી વેજી મહિને 500 રૂપિયા આવે એવા હતા તે અમારો માછે એક્ટિંગ કરી જો જબરજસ્ત. માછાઈ હા ગાડી લઈ લો તાણી. એ ગ- માછાઈ, હા તમે ચા પાણી કરી આવો એટલે ગળામાં ક્ષેત્રમથી શાકભાજી લઈને આવું. એવું છે એમ? હા ફટાફટ આવજો ભૂખ લાગી છે. થોડું ઘણું વાયુ છે તે લેતો આવું ને. હાલ હં? અને ભૂમતાઈ એના પાડોશીના ખેતરમાં જ લાગશે શાકભાજી કશું નહીં વાયું તમાર ઘર કઈ શેટું છે આપણે હેડતા જતા રહે ને અહીંથી. ગાડી લઈને જાઓ રોડ પર ના રખાય હડો આગળ સાઈડમાં ઉતારજો. અરે પણ એમાં કામ એટલે એવી જગ્યા હારી છે એમ હેડ તમે હેડો બધે બધા કલરિયા છે કાળ મોટા ગાડી બેહું છે એમ કે કી એટલે આ તારી આ વળી ચિયા ગાડી મિલીને વચ્ચે જતા રહ્યા છે એના બાપનો રસ્તો હોય એમ. એ લે ગાડી કની છે ભાઈ? અલે આ ગાડી ચિયો મિલીને જતો રહ્યો હોય કણ? હા ઓ વડીલ ગાડી મારી છે હું લઈ રહ્યો હાલ જ હો. હા હાલ જ લઈ રહ્યો મારી છે ગાડી. એટલે આ ખેતરનો રસ્તો છે હા હા હશે મેં તો ના પાડી. એટલે પણ આવી રીત વચ્ચે ના મિલાય કે ના ચો પાડી તો એટલે વચ્ચે નહીં મેલી મારે 5 મિનિટનું કામ છે પાર્ટી જોડે વાત ચાલુ છે વાત પટાય એટલે તરત હું નીકળી જાઉં છું. હવે 5 મિનિટ નહીં તારા 50 મિનિટનું કામ હોય ને તો વૈકણ ગાડી નહીં મિલવાની. વડીલ તું તારી ના કરો હું તમને મોન આલું છું તમે મોન આલીને વાત કરો. મોન મારે જોતું નહીં. અરે મારી વાત સાંભળો 5 જ મિનિટ. મને મોન વગર વાત કરશો ની તો પછી મજા નહીં આવે કારણ કે તું હજુ મને ઓળખતો નહીં એમ. અરે તું ઓવે. ગમે તમે ગમે હોય પણ એમ કે હાલ 5 મિનિટ ઉભા રહો ખાલી હું નીકળી જઉં એ તરત. તારી 5 મિનિટ તારા જોડે રાખ તું ગાડી હટાય ને ભાઈ અત્યારે મગજ ના સટકાય કંટાળેલો છું. એટલે વડીલ પાવર કરશો ને પાવર મને આવડા છે પાવરની ચો પથારી ફેવરેટ છે ગાડી હળગે ને તું વહીથી નથી એટલે મળે. તમને ઓહું નાણા છે રસ્તામાં પડી છે. એટલે આ ખેતર તારા બાપનું નહીં વડીલ બાપ હમું ના બોલો કહું છું. ખેતર મારા બાનું છે. હા 1 મિનિટ માં આવું હમણાં બાપ. ઓય તું ગાડી વાળો હોય ને તો તારા ઘેર કોઈ ફરક નહીં પડતો કે ગાડી વાળો હોય કે ગમે તે હોય. હા શું છે ગાડી હટાય હેડ. ગાડી આજે નહીં લ્યું ને કાલે નહીં લ્યું તમારાથી થાય એ કરી લો. હા એટલે ગાડી હટાય ને તું હોયથી તાણી ઓળખતો નહીં લે. હા નવું આવે. એટલે તું મને નહીં ઓળખતો હા એ શું છે તારે શું છે તારે વડીલ, વડીલ. હા? મેં તને વડીલ કીધો તો સમજતો નહીં તું હા એમની ભાષા નહીં આવડતી મારા મીટિંગ ચાલુ છે મેં કીધું 5 મિનિટમાં ગાડી લઈ રહું તો તને નહીં મનાતું હા કાઠું પડશે હો. અરે નથી લેવી હું કાઠું પડશે એટલે હું કાઠું પડશે હા હું કાઠું એટલે પડશે હું કાઠું પડશે કાઠું મને પડશે કે એમ. શું કાઠું પડશે હા? હા શું કરે તું? હારું બેસ. આ હોય શું શું કરે તું કરે શું એ મને આ- કે કરે શું હા કરે શું તું શું કરે હા બોલ 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 ઓય કણ જ બેસ તું. ઓય કણ જ બેસો તારાથી થાય એ કરી લે હા એટલે હવે જે કર્યો ને જીવ તેવું નહીં કરું એમ. શું કરે તું માણસ શું એટલે માણસ જોઈને ભટકાવાનું હોય વડીલ હોય બધા હરખા ના હોય. મારી વાત સાંભળ મારી સાઈડ વેકન ચાલુ છે મારી ગાડી એ સાઈડ ઉપર પડી છે તારામાં તાકાત હોય ને તો આવી જજે તને બતાઈ દે જા હા તો તારા બાપની શોખ ને હવે ઈકણ જ બેસજે તું. ઈકણ જ છું હું ઈકણ જ છું આવી રીતે બોલ મહિના એકલો શું હાલ તો મહિના છે તું ઉપર મને. ઉપર હોયથી હા, ઉપર જાણી. ગાડી લઈ રહ્યો એકલો ગાડી લઈ છું રહ્યો એટલે પાવર તો તું કરવાનો જ છું અમે. કેટલા હું એકલો જ છું મારા જોડે ગેંગ નહીં હોય હા એટલે ગેંગ કને કહેવાય ને હવે હું બતાવ્યો એમ. શું બતાય તું શું બતાય હા શું બતાય ઈ તો હવે બધું જે થાય હવે જેવું તેવું નહીં થાય એમ. આ મારા હોમે પાવર કર્યો છે જિંદગીમાં કોઈના હોમે પાવર નહીં કરી તું. કરીશું તું એ મને કે કરીશું એ મને કે હા શું કરે લ્યા તું ઉભો રહેજે ને તું તારી કણ તાકાત હોય તો તાણી એકલા હોય તો હવે પાવર કરે. હું એકલો જ છું આઈ જા કે કહું છું આઈ જા કે આ એ તો આઈ જાય લે હોય આઈ જાય ને એટલે ખબર પડશે તને. હેડવાથી બે જઈ કણ તાકાત હોય તો હવે. આઈ જા મારી સાઈડ ઉપર આય હા એ આ ગોમ હોમે પડ્યો છે નહીં હવે તને ખબર પડી રહે. તું જા ને કેમણે એકી પથરે માથું ફોડી જાશું વેજી વેજી આબરૂના કોકરા કર્યા
કાલ તમે મારા ઘેર ચા પીવા આવજો. રોટલા ખાવાય આવ્યો. કેમ કે હવે હું તમારો પાડોશી. હા અમારા ગોમના તાણી. તાણી પછી કેવી છે ચા? જબર છે. ઓય આવજો તમે. ચા 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 એટલે ઓય આવો કે યાર ચા નહીં પીવી. હું તો મેટર કરીને આવ્યો છું. તો કણ ઓય મારા ખેતરમાં એટલે પાડોશી બોલ્યો. આવી ગાડી લઈને ઉભો તો અને મેં ગાડી હટાવવાનું કીધું એમાં દાદાગીરી કરવા માંડ્યો અને હું બોલ્યો ને એટલે મારો છે મને બે થાપો મિલી ગયો પહેલી વાર મારી ગાડી મેં તારી તમારા ઉપર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડી ગયો છે. કંચો આપવાનું હતું તમારે યાર. અલ્યા પણ મેં એને કીધું છે કે તું છે નહીં તારા બાપની સોગન ઓય ઓય ઉભો રહેજે એટલે મને કે ખબર છે કે હું ઓય નહીં ઉભો મારા ઓય સાઈડ ઉપર કોમ ચાલુ છે રસ્તા ઉપર ઈકણાય તું એવો બહાદુર હોય એવું એમ ગમે એવું એ શું છે લ્યા? માસી કોઈ નહીં, કોઈ નહીં. તમે ચા પાણી કરો અમે આવો એટલે થયું શું? બેહો તમે બેહો. માસે તમને કહું છું લ્યા, હું થયું એ શું થયું? અલ્યા હું થયું પર એ એ હગા મારી સોગંદ તમે નાખો તો શું થયું? થોડી માથાકૂટ થઈ જશે હવે ચોગણ હે એ ચોગણ હું શાકભાજી લેવા જતો તો નહીં હા. એટલે વચ્ચો વચ્ચ ગાડી લઈને ઉભો તો મારો ઓળશ્યો હા. અને મેં થોડી દાદાગીરી કરી એટલે મારા ઉપર હાથ ઉપાડી ગયો મારા ઉપર જિંદગીમાં માસે પહેલી વાર મેં માર ખાધી એમ પહેલી વાર તમે ઓપડો મારી વાત. ઓય બેહો બે જણા અમે આવે. એ તો અમે આ તમારી જરૂર નહીં બે કાફી જ છે એટલે બેહો એટલે બેહી રહેવા હોય કે આ છે લ્યા બેહી રહેવા આયા છે હોય કે ચિયોક મારો છે મારા માસે ઉપર હાથ ઉપાડી જાય અને હું એક બેહી રહું ચા પાણી કરું હાથ ઉપર હાથ રાખી બેહી રહું લ્યા એટલે તમારા માછાઈની પેલા એનો ભાઈ વકડ બેઠો છે તમને કહું હું હુએ. અરે એના ભાઈ પેલા આ એના માસે અમે ટકરા ઉપર છે ન લ્યા એ રીજી આપણે વૈકણ બે હા એરા બધું પટાઈને આવશે. અરે ના લ્યા ચીર બેહી રહેવાનું કેજો મન આપણે મહેમાન કહેવાય આપણે ના દવરાય. તમે બેહી રહો તમે તાર મારી વાત ઓપડો અમે બે દાણા કાફી જ છે અને તમને કોઈ આગા પાછું થઈ જાય ને અમને ના પોહાય ઓય. ના ના બેહજો. હેલો અલ્યા પણ શું ચોકન જાવ બેહી દો બેહો બેજો બેહો ગાડી હા બેહું નહીં કેમ બેહું નહીં વાકણ બાર ઉભી રહેવું છે વાકણ બાર ઉભી રહેવું છે બેસો નહીં તો એને ખબર નહીં પડે આપણો રૂતબો હે ખબર નહીં પડે તમને કહું આમાં કઈ લબડો માછી હા તમે સાઈડમાં આવતા રહેજો ચમ એમ ચમલ્યા એમ એ જગ્યા થોડી છે અને આ તો ઝઘડાનું કામ છે તાણી આપણો મારી વાત જુઓ તૈયારી કરીને ઉભો હોય ને જો તો જીતી ગાડી ચડાઈ દેજો એના ઉપર હા શાંતિથી વાત કરવાની હોય સમાધાન કરીને આવતા રહો. જવા દે લે સમાધાનની વાત ના કરવાની હોય લ્યા તારી કોઈ કઈ ના થાય હા કોઈ જીતો એન્ડ જ આવે હાથ ઉપાડવાની તાકાત ના હોય ને ઈ મોણા સમાધાનની વાત કરા લ્યા પેલા ત્રણ જણા ઉભા નહીં એમો એ વાઈટ પાકડી વાળો રહ્યો ને એને પાડવાનો છે એ ફૂટી એ માશે શું છે તમે ડાયરેક્ટ ના ઉતરો મારી વાત સાંભળો કોઈ તમે ઉભા રહો હું ગાડી વાળીને લાવું ગાડી શું લેવા વાળવી છે એટલે આ તો લડવા જવાનું છે કોઈ આગા પાછું હોય નહીં વધારે સોડાઈ જાય નહીં તો ગાડી લઈને હેડતે ફાવે લ્યા તમે ઉતરો બરોબર છે વાળો એને યાદ ખબર પાડવી જ છે ઓય ઉતરી. આકડા ના થતા હું આવું ગાડી વાળી કોઈ ઉભા રહો આકડું થવા હાલ ના પાડી છે આકડું થવા હાલ ના પાડી છે વાકે આપણે 2 લાખ હમું જોવાનું નહીં ગમે તે કરીને આ વાત ફાઇનલ કરવાની છે એટલે એમ ફાઇનલ ના કરા ભલા આદમી 2 લાખ રૂપિયા મફત આવે છે તો ભલાદની જમીન એવી ના જવા દેવાય યાર. એટલે એના કીધા ભાવ ના આલો આપણે ભાવ થોય પછી હવે એક કામ કરજો હા તમે આ વાતમાંથી નીકળી જો લ્યા. આ તા આ નતા પેલો ગાડી ચલાવે નહીં રહ્યો હતો હાથ કના ઉપર ઉપાડ્યો તે હવે તાકાત હોય ને તો એ ઉભો રહેજે ખાલી હાથ તે કના ઉપર ઉપાડ્યો લે હાથ કના ઉપર ઉપાડ્યો તે દુશ્મનો નહીં યા કાળું મોટા
હા લાવ બંધ હું લડવા નતો આવ્યો હા? હું લડવા નતો આવ્યો તો કેમ આવ્યો તો હું તો ખાલી સમાધાન કરવા પાવર તું કરતો તો હાલ અરે પાવર નતો કરતો એટલે? મારે બોલવાનું એવું છે તે મમ્મીને ખોટું લાગી જાય છે એવું એમ ઓય. એવું છે ધોકો લઈને બોલવા જોવા છે ના હા? દબાવ ના ના ધોકો જ પેલા ભૈયા આલ્યો તો તારે ખાલી બોલવા જોવા છે ને હું અમાર દેવાય જોવા છે હું આ ગોમનો નહીં ચાપોટો અને અમે મહેમાન છે હું આ ગોમનો નહીં હું તો મહેમાન છું બે મહેમાન છે અમે બે આટું છે એટલે મહેમાન થઈને ઝઘડો કરવા નીકળ્યા છે એમ ને મને મારવા આયા છો પેલો સ્પેશિયલ અરે અમને તો ઝઘડાની ખબર ય નથી એટલે અમર ઓળખો છો તમે હજુ ના હા ના હા મારી હોપારી લીધી હતી કોને હા હોપારી લીધી હતી હા? હોપારી લીધી હતી મારી નહીં લીધી એ ગાડી જે લઈને આવ્યો તો એ ગાડી મારી હતી દઈ દો દઈ દો હું તો ઠેકાજી તમારા હાથ ના દુખીને એટલી ગળા દેવો હોય ચાપોટો પેલા છોડો બેડા તોડી નખો રાય કાળું બુટાએ અરે કહેતા હોય તો એનું ગરમી બતાવો મારા ઘર નહીં જોવું તમે જોયું કે નહીં હું વાત કરું તમને હું વાત કરું કે શું જો ઈ જે મોણાને તમે થાપ મેલી ને ઈ મારા માસે થાય છે એવું હવે હું આ તો મારા માસે ગયા હું તો બેઠો બેઠો ચા પીતો હતો અને મને એમ કીધું કે એક જણો મારા ઉપર હાથ ઉપાડી ગયો છે એટલે મેં કીધું હેડો તમે તાર હું તમારા સંગાથ આવું અને બધું સમાધાન કરી હોમે લઈને મારું ના મારવાની વાત મેં નહીં કરી ના બતાવવાની વાત છોડો. કરે લ્યા. એમાં પાછળ જુઓ છો અને મારો વધારે મારો ભાઈ એનો હાથ છે છોડો હા એટલે મૂર્ખા તને ખબર નહીં પડતી કે ગમે એ મહેમાન ગતિ જ્યાં હોય તો ચોય ઝઘડામાં ના જવાય મહેમાન ને આ ખબર નહીં પડતી અલ્યા નહીં શીખવાડ્યું એ બુબજી તમે ઓની વાત કરા મોનો છો લ્યા હજુ ફાઇનલ તો નહીં ક્યારે મહેમાન છે આપણને ખબર લે આ તો બકાવતો હોય અરે બકાવે જ છે અર્યો મને ખબર છે બગાવતો નહીં હું સાચું કહું છું સાચું બોલે છે એમ હું મહેમાન ગતિ આવ્યો પોતા તો ગાડીમાંથી ઉતર્યો એવું તને કેવી રીતના ખબર હતી કે પેલા ધોળી પાઘડી વાળા અંગાથે જ માથાકૂટ થઈ છે હવે અને મારા માથાકૂટ થી ચોકડી પાઘડી વાળા જોડે આ લીલી પાઘડી ચોથી આવી વચમાં લીલી ને પીળી હું તમને આખી વાત સમજાવું હા સમજાય બરાબર તમારે જે મોણાંગાત માથાકૂટ થઈ હતી ને, હા. બરાબર હા. એ જો અમને વહીકલ લઈને આવ્યો ઈ જે ગાડી હતી સ્કોર્પિયો હા, હા. ઈ મારી છે બરાબર? તારે સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગીરી કરવા નીકળે છે વાત પૂરી થવા દે ને ભાઈ વાત પૂરી થવા દે યાર મને મારવા આવ્યો છે ને તું? ના, એટલે- મહિનાશ હું વાત કરું તો મને આખી વાત કરું બરાબર અમે વહીકલ આવીને ઉભા રહ્યા એટલે આ મુઢે આયા બરાબર અમે ગાડીમાંથી ઉતર્યા અને એને કીધું તમે બધા તૈયાર રહો હું ગાડી વાળે આવું છું પછી આપણે સમાધાનની વાત કરો હું એકડ વાત કરવા આવ્યો ને તમે સીધા બેઠા પડ્યા એટલે પેલો વિવેક ના વાહ ભાઈ વાહ એટલે તું વાત કરવા એવી રીતના આવ્યો તો કે તે પેલાને માર્યો તે ઓમ કર્યું તું આવી રીતના સમાધાન થાય એમ એટલે તારો બા આવી રીતના સમાધાન કરે છે ધોકો લઈને સમાધાન કરવા આવ્યો તો આર્યો આ બુબજી હું ક્યારથી જ ના પાડતો તમે એ! નહીં જાઉં તારા ના બોલ લે તું પૂરો થવાનું મનું છોડો બે ધોકા છોડો મારા કાકા જોગન મહેમાન છું એ મહેમાન છો? બુબજી, મહેમાન છું હવે બધી વાતો જવા દો ઓયના બરાબર ના બોતો હા ઓયને મારી ઓયના લુગડા તોડી નાખો હા હેટ. મહેમાન છું લ્યા. હા એટલે મહેમાન ની આબરૂ જાય તારે મહેમાન ને ખબર પડશે કે બરબારા ગોપો છે કોઈ દાડો દાદાગીરી ના કરાય આબરૂ થઈ ખરેખર પહેલી વાર આબરૂ થઈ અને પહેલી વાર આ બંકો ધોળ્યો ચોક થઈ ગયા લેખમાં મેખ વાજી ગયા આબરૂની ચિંતા ના કરવાની હોય ચોકણથી સટકવું અને ચોકણ અટકવું એ બધી બુદ્ધિ હોવી જોઈએ પેલા જોડે બંદૂક હતી હોય અને દુશ્મની મારાથી હતી સીધો ભડાકો જ કરો હા એટલે મગજમાં મારા એ જ આવ્યું હતું કે ચોકણ અટકવું અને ચોકણથી સટકવું નકે ફમતે ધાર્યો અને લાકડીઓ ઉડતી હોય ને તો હું ના દોડું કોઈ દાડો એટલે આ તાકાત બહારની વાત છે તાકાત બહારની વાત છે એમ તો હાલકો મને હાલકો પાટાવ મારે તો ઝઘડો થયો તો એટલે હું ગાડી લઈને તરત હેડ્યો અને તું તો દરવાજે રહીને પડ્યો હશે તારે તો રહેવું તો કેમ પડ્યો હા? કેમ પડ્યો કોહાડો
ચમ પડ્યો હું આ ચમ પડ્યો હે ચમ પડ્યો ખબર છે કોઈ ખબર છે કોઈ? ચમ પડ્યો પણ ઈ તો કે એ ઉભું રહેવું તું તારે એટલે પેલા પાયન બંદૂક હતી મારે મરવું નતું હા સમજ્યા હા તો ઈ તો કહું છું તાણી હા એમ કહું છું એમ તાણી હવે આપણે ચાર ઝઘડા દાડા. કર્યા છે ને બંદૂક વગર ના હોય ને ઈ એના જોડે ઝઘડા કર્યા છે તમને કહું સમજ્યા ઉવે 4 દાડા ઊંઘ નહીં આવે હે અને મને તો ઈયો તકલીફ માથા ભારે તમને કહું એમ નહીં એ ગમે એટલા માથા વાળો હોય ને તો વાકમ કઈ એને ગજ ના વાગી સમજ્યા તને થાપ મેલો જ નહીં તો ચક્કર આવી જો ચાકાત બહારની વાત છે ખાલી હંગા છાટ તો તમે હંગા છાટ તો ખાલી અલ્યા મને 50 થાપો મિલી છે 2 થાપો નહીં મિલી મને 50 થાપો મિલી છે આ તું આ લાલ ઘૂમ એમણમ નહીં થયું 50 મિલી ઓએ 50 થાપો મિલી છે તમર સડી જાય એવી યા તો પછી કળ ઉભો ઉભો આ બંકો મોત વાલું કરો તમને કહું હું મને કેવું તું એક વાર મેં કીધું બેઠા પોછવાડી હતી એમ કહું છું બે દહેજ. બંદૂક છે એના પાસે ને બંદૂક છે હવે સમયને ઓળખો હા તો સમયને ઓળખવાનો છે આ ઘેર આવીને કોઈ બચી નહીં ગયા જાણી હા જાણી પેલો માર માછીને મારશી અને એડ્રેસ બતાવી દે હે આર્યા ઘરનું તમારા ઘરનું મારા ઘરનું તો ઘેર આવીને નહીં ઉડાડી મેલે એક જ રસ્તો છે ફૂમતાઈ ગાડી તો છે જ ગાડીમાં ને ગાડીમાં ફરો મને ખરેખર આપણે આ રીતના હંતે હંતે ફરસાની વાકઈ એ મને નહીં ગમતું તારે આપવું હોય તો નહીં. એમ નહીં મને જપ નહીં થતી એમ મને જપ નહીં થતી તમે સમજ્યા સારી રીતે ઓળખું છું સારી રીતે તને ઓળખું છું હોય તું કેટલો કાઠો છે અને કેટલો તું પાવરફુલ છે ને મને ખબર છે પાવરફુલ ની વાત નહીં મારો પાવર તો તમે જોયેલો જ છે નહીં જોયો જોયો નહીં જોયો તાણી યાદ તમારું ભલું થાય તમારું એટલે આ 2 દડાની હાલત કને આવી કરી છે હા 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 કેમ હવે ભૂંડ જેવી શકલો કરી છે પરુણો હે અમારા વાટામાં તો કૂતરાય નહીં કે ભૂંડે નહીં હે તો પછી તમારી શકલો કને બગાડી બીજું કૂતરા તો હારા હે બુંડે હારા તો પછી કોઈ રોધડો તો મારતો નહીં આ તો રાક્ષસ હતા રાક્ષસ રાક્ષસ ઓએ એ વળી અમારા વાટામાં ઓએ શું કરવા જતા અહીંયા બદલું લેવા ગયા તા ચમ ઓયાનો માછે લઈ ગયો તો ઓયાનો માછે લઈ ગયો તો અરે મફુજી અમે શું થયું ખબર છે માર માસી ગયો તો ખેતરમાં હા હા એને કોક મોણાંગત બબાર થઈ આહા. એટલે હોમીને ઓન માર્યો આહા. બરાબર અને અમે બેઠા બેઠા ભૂમતાઈને ઘેર ચા પાણી કરતા હતા અને મારો માસી કારજાર થઈને આવ્યો આહા. અને કીધું કે મને એક જણો થાપો છોડી ગયો છે અને અમને બધાને હજી અને એના હંગાર લઈ ગયો લડવા માટે એટલે મફુજી અમે શું થયું હા. અમે આકડા થઈ અને લડવા માટે ઉતરી ગયા અને હોમીને મારા વળી ગાડી બંધુક તો મારો માસી ગાડીમાં શેલ મારી અને ભૂમતાઈને 2 જણા નીકળી ગયા અને અમે કમ પકડી ગયા અમને બોધીને માર્યા તમારું ભલું થાય તમારો માછે ઘોડિયામાં એકતો નહીં એટલાથી તમે ઓળખો છો અજાણ્યા નહીં એટલે આવી રીતના વિશ્વાસ ના કરાવરાય એનો હે બાપુજી મેં તો ઘણી વાર ના પાડી હતી કે આપણે નહીં જાવું તો એરા તૈયાર થઈ ગયા એમ નહીં પણ વાઘુજીની વાંચી ખબર નહીં વાઘુજીને જો વાડેથી વઘાર લીધેલા હોય છે હે તો એરી વર તમારે રાખવી પડે ભલા આદમી અને તમે શું કહેતા હતા કે હું ઝઘડાળો નહીં હે અરે બાપુજી હું તો નતો જતો હાર્યા મને લઈ ગયા તા એરિયા તો કુવામ પડે તમારે કુવામ ના પડવ રાખી હે અરે બાપુજી હીરા જાતા હોય ને પણ હું બેહીરું કેવું લાગે ઝઘડામાં જતો શું થાય હે ઝઘડામાં ભૂવા ભૂત પડે એ કોઈની શરમ ના ભરાય પેલા આદમી એ તો અને તમે મારા ગામમાં ઘર રાખવા આયા છો હે આજને આજ ઘર રાખ્યું ને તમે ઝઘડો કર્યો કો અરે મારે રાખવું નહીં તમને હાથ જોડું છું ઓ અમે હવે ઘર ના આલું હું વાત કરો છો હજુ ઘર રાખ્યું નહીં મારી ગાદી છે કદાચ હું રોજ રહેવા આવું તો મારે તો રોજ વાર ખાવી પડે પણ વાઘુજીની વાતમાં તમારે અવરાય નહીં સીધું મારા જોડે આવું તું તમારે મને હારી વાત કરવી હતી કો હેડો અરે મફુજી સમય એવું બની ગયું શું કરે કેજો એટલે હેજી વેજી અમારા ગામમાં આવીને આબરૂ તમે પડાય કી હે? કી દુનિયામાં જીવો છો તમે હે લગારે સમજણ જ નહીં અરે અમારા વોક નહીં પેલા નાહી ગયા હું અમી શું એટલે કરો પણ તમે તમારા માછીને સારી રીતે નહીં ઓળખતા કે એને કેવા છે સારી રીતે ઓળખે છે માર ગાડી ઓય લે બોલતા નહીં હું તમે ના બોલતા હું બોલું એ માર્યા છે બરોબર ના માસી ચિંતા ના કરતા હથિયાર લેવા જ ઘેર આયા હતા અને એનો હાથો રાખવાનો નહીં આ તમારી જે હાલત કરી છે ને ગળાની છોગન એને આખી જિંદગી પસ્તાવ ના કરાવું કેજો ના પણ તોય સંપર્ક તમારા હંગાત છે
અંગાત જ છીએ. અહીંયા સાલું ઝઘડામાંથી તમે દોડ્યા છો સંપલ તમારા અંગાત છે દોડ્યા કેમ નહીં પડ્યા ના રે અલ્યા શરમ આવે છે કે નહીં આવતી તમને દોડ્યા નહીં મફુજી દોડ્યા નહીં હે? અમે હથિયાર લેવા કહેવાય મફુજી ખતરો મારે હતો આ તો એમને નાઠો છે ઓય એટલે હથિયાર લેવા તમે તમારા ઘેર આયા છો તમારા ઘેર બંદૂકો ભરેલી પડી છે હે તમે જેટલા તાકાત વાળા છો ને એ જોઈ લીધા અમે. જે પ્રમાણે મેટર હતી ને એ પ્રમાણે તમને હજુ ઓછા માર્યા છે તમને કહું સમજાતી હું વાતને એટલે હાવખે પટાઈ દેવરાવા હતા કે ને હે મારો ઝઘડો હતો અને એના હાથમાં બંદૂક હતી એટલે હીરો ભડાકો કરતે વાર ના કરે બાપુજી અમુક સમય સંજોગ ઓળખવો પડે અને માર માસે ને ખાલી એક બે ધોકા જ મેલા કોઈ હાવ ના મહી નાખે એ ભૂલ વાય ની હતી સમય સંજોગ ના ઓળખી ગયા અરે ઠેઠથી પેલા રહી તમને ના ઓળખી ગયા એક બે ધોકાની વાત કરે. આ જોજો એક બે આ મોઢાની શકલ જોજો તમે હે ઓળખાય એવી રહી છે અરે પણ પૂછા ફૂમતે ના પાડી હતી અમે આટલા તો આખી અમારી જિંદગીમાં કોઈએ માર્યા નથી બોલ. એક મિનિટ ખબર મારી વાત કેટલું સોરી તમને હાટું બતાવું છું હાટું બતાવું અલ્યા ભાઈ મને વધારે ના કહેવાઓ. અલ્યા હું એક જ હાથ લાવેલું તમને કહું હું હુએ લ્યો હેડો સોસાયટીમાં જઈને વારો મારું. વારો લ્યો હેડો હુએ. વારો લ્યો સોસાયટીમાં જઈને મારું ને હરીજી મારા ઉપર બહુ વિચારીને હાથ ઉપાડજો માછે હોય તો પછી ગમે તે હોય કાળો મોઢાઓ ખબર નહીં પડતી લે ઝઘડો તારો હતો ઉપરા મણ લઈને અમે આયા આ નીકળ મેલે નાઈ જો લે આવડી લે કદી ના ના હું માછે ગળાની અરે વાપરો મારી વાત એકડામ કે બીજામ પેલી કવિતા આવતી હતી રીંસ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા આફતાળી મોટી. અમારા આ હારો જી. મૂર્ખો છે હું ના પાડતો તો તમે તે તૈયાર થઈ ગયો જોર નતું ચાલ્યું જાતું તને અરે કાગળ ના વાઘ જેવા એનાથી કશું ના વળે એમાં એક બીજી કડી હતી હા. ઝૂકી ઝૂકીને ભરી સલામો કોઈ એમ સલામ નહીં કરી આ સલામો તો અમે કરી છે રેકોર્ડ છે રેકોર્ડ સલામો ભરવા રહ્યા જ છો છો તમે હે? પદ બહુરાયા અમારા જોડે આ પદ બહુરાયા તમારું થાય તમારું પણ ભારો આ મોણો હતો ચિયો મારી આ મારી આબરૂ પર હાથ નાખ્યો છે મારા તમારી આબરૂ તો કોઈ ધૂળે નહીં એમ નહીં આ વાયની થોડીક હતી એ તમે પડાઈ નખાઈ આટલું આપણા ગામમાં શ્યામાડામ જઈને આ રે એટલે આ કેટલા લઈ જઈને મેલવાનું છે તમારે હે? જો ઓ ભાઈ આજ પછી તારા ને મારા કોઈ સંબંધ નહીં અને મારા કાકાની શોખન ખાઈ જઉં છું હું આજની તો કાલ બદલું લેયો કોઈ ધૂળે નહીં વળે હા ના બાપા તમે હરખુડા છો આઈ દો છો માછાઈ કરતા માછાઈ ઓળખતે શીખો એમ તો કોઈ હીરો પાછો પડે એવો હતો નહીં તમને કહું મને 2 થાપો નથી મિલી 50 થાપો મિલી હતી મને તાણી હું પહેલી વાર જિંદગીમાં પહેલી વાર મેં માર કાઢી છે બરોબર છે હજુ તમને ઓછા માર્યા છે હાવખે પટાઈ નાખ્યા હોત તો સારું એમ નહીં ગામમાં શાંતિ થઈ જોત આજે મુદ્દાની વાત તો એન્ડમાં કરે છે કાળ મોટો પહેલા કીધું હોત તો અમે ના જો ના જોત નહીં જવરાય જ નહીં તમે વૈકણ મહેમાન ગતિ કરવા આયા હતા એટલે તમને એટલી તો ખબર પડવી જોઈએ કે ઝઘડો કરવા ના જવરાય એ તો અમે કીધું અલ્યા શબ્દ ન તો આલે તમે આ ઝઘડો કરવા જાવ અભળો મારી વાત ઝઘડો કરવા જા નહીં એમાં તમને એક વાતની ખબર ના પડી ચી વાતે અટકવું ચી વાતે સટકવું એ વાયન સારી રીતે આવડે છે સટકવાનું આવ્યું એટલે સટકી ગયા એ તો કીધું મેં હું તને કીધું દોડ ના કાઢ હારું નહીં લાગતું લ્યા એટલે પણ ના પાડી હતી માછે તમને સમજાયા હતા તમે અમે તો પહેલા ના પાડી તાણી તમે મહેમાન હતા એટલે તમે ના પાડી તમે વાહ ભાઈ વાહ જબર ના પાડી દીધી હારું પણ ના તમે આવો તમે શું કોઈ કરો? એવાય અમે માય કાંગલી નહીં તે મહેમાનને લઈ જાઓ હા અને પછી મારવાનું થાય તો મરી જવાનું નહીં કહેતા કે ભૂલે આવતું કે કરતા નહીં અલ્યા મરવાની જો વાત કરે તું મારી ખાવા દે ઉભો જ નહીં આ દાડા સુધી અમે બિયાણા નહીં તમને કહ્યું હરીજી એટલે બંધ થાકી હરીજી નહીં કહેતા કે હમણાં 6 મહિને 12 મહિને આયા ને તમે ઓય એટલે કદાચ તમારા આઢોએ લુગડો નહીં કર્યો હોય માછ છે એટલે બરોબર ને લુગડો કરાય હવે તું મરી જાય તો પોડી લેવાય નહીં આવું એટલું સમજી લેજે હા હવે તો દાહો ઘેર જા એટલે આવા ડોળ લઈને ના દવરાય પેલા આદમી તમારા માછે લુગડા લાવજી નવો નવા લુગડા લાવે ને લુગડા પહેરીને જો અરે લુગડા ની એટલે વાત આ ગામમાં તમારી આબરૂ જાય છે ને એટલે તમારા ગામમાં ના જાય માર ગાડીમાં લુગડા પડ્યો છે હું એક્સ્ટ્રા રાખું છું એક્સ્ટ્રા પડ્યો છે? એક્સ્ટ્રા પડ્યો છે ગાડી લઈ લો હેડો જવા દો તમારા માછે ના ઘેર નવા લુગડા પહેરીને પસી જો હું આના વાગડે હું પગ નહીં મેલું હું વચ્ચે ચોક મેદાનમાં ગાડી ઊભી રાખ્યો અને નીકળ લુગડા બદલી દેયો પણ આના ઘેર મારો પગ નહીં મેલો આ અહીંયાના ઘેર જાવું હોય તો જાજો ના જાવું હોય તો કોઈ નહીં મારા ઘેર હેડો ના મારા ઘેર આવીને તમે લુગડા નવા બદલો નવા લુગડા બદલીને જો અને ખરેખર નવા લુગડા બદલીને જાઓ ને શકલ તમારી ધોઈને જાઓ નહીં એટલે જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં તો હેડો હેડો મારા ઘેર તમે ઉસાડો લાવી દો એ થવા દો. નહીં લાંબો ઉછાળો
ઘર નહીં હાલવાનું. હેડો મહેમાન હેડો ઘર ભેળા થઈ દો. ઘર ભેળા થઈ દો. હેડો ઉપડો. હેડો આ બાજુ ગાડી. મફુજી હંગાત આવી નહીં નકે મફુજી હંગાત લઈને જા નહીં તો ગમે એવી બંદૂક હોય નહીં. જાવું છે બાપુજીને લઈને જાવું છે આવ હા? આવ એ મફુજી આ વાત કહું પાડો શું છે? તમે આવો તો અંગત ઝઘડામાં હા? હડો તમને વધારે દુશ્મનો હડો મારા હગાની આબરૂ લીધી છે. હા તમે હેડજો તમે હેડજો એમ પાડો. હવે વધારે મને રી ના સડવરાવો. પગ તમારા હાથા છે નકર માતાજી ચોકન બે ના પગ હાથા નહીં રાખું. અને 6 મહિનાનો ખાટલો તમને કરી આલ્યો. એ જે- 6 મહિના પડે ખાઓ નહીં તો તમારે આ વાતની કોઈ દાડો ખમણ મદદ થાય નહીં. રી ના સડાવો મને વધારે. હેડો હા મારું 500 પાટણ હા